મિત્રો, તમે વિચાર કરો, આ દેશમાં કોને રહેવાનું મન થાય, કોને પોતાનાપણું લાગે એ ખબર પડતી નથી. હું નાનો હતો, મને યાદ છે, હું મળતો ત્યારે એક પ્રતિજ્ઞા આવતી હતી. જ્યારે સ્કૂલમાં શરૂઆત થઈ, શાળામાં બેસીએ, પ્રાર્થના થાય, પછી પ્રતિજ્ઞા અમે બોલતા કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. દોસ્તો, એ ભાઈ બહેન વાળી જે ભાવના હતી એ વર્ષો પહેલાં કદાચ હશે કે નહીં મને ખબર નથી, કારણ કે હું નાનો હતો. પણ આટલો ખરાબ સમય કદાચ મેં મારા બચપનમાં નથી જોયો. મિત્રો, મેં એક વિડીયો જોયો, એમાં એક ગામની અંદર અમુક લોકો જે કોઈક વ્યક્તિ મૃત્યુ પામી ગયું છે તેને લઈને સ્મશાન જઈ રહ્યા છે. તે સ્મશાન જઈ રહ્યા છે, તેમાં બે વ્યક્તિએ જ ખાલી એ નનામી છે ઉપાડે રહી છે. એક બાજુથી આખી નમી ગઈ છે, લોકો ઊભા રહ્યા છે, તમાશો જોઈ રહ્યા છે, પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. તમે વિચાર કરો, અત્યારે આપણા દેશમાં માણસને માણસ સમજવા લોકો તૈયાર નથી, અને આનું મુખ્ય કારણ છે શિક્ષણનો અભાવ. આ દેશમાં ક્યારે પણ શિક્ષણની ગંભીરતાથી લેવામાં નથી આવ્યું, ભૂતકાળમાં કે ત્યાં અત્યારે. સમાનતાનો જે પાઠ છે આપણા સંવિધાનમાં તે સમજાવવામાં નથી આવ્યો. ના ભણાવવાનું હોય, જે જરૂરિયાત વગરની વસ્તુઓ ભણાવે છે ભૂતકાળમાં પણ, અત્યારે પણ એક પરિસ્થિતિ છે. તમે જુઓ તો ખરા, આ વિડીયો જોશો પછી તમને ખબર પડશે કે શું આ આપણો દેશ છે, આપણા લોકો છે, આપણે જેને ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન કહીએ છીએ, એ દેશ છે. આવા દેશમાં કોને રહેવાની ઈચ્છા થાય? પણ અમુક વાર મજબૂરી હોય, પરિસ્થિતિ ખરાબ હોય, માણસ જગ્યા બદલી ના શકતો હોય, એટલે તેને ત્યાં રહેવું પડે છે. મિત્રો, લોકો જાગૃત થાઓ અને માનવતા દર્શાવો. તમે માણસ છો એવું સમજો અને બીજા માણસને મદદ કરવાની ભાવના રાખો. મિત્રો, આ યોગ્ય નથી થઈ રહ્યું. આ વિડીયો મૂકું છું, તમે જુઓ અને પછી તમારા જે વિચારો હોય રજૂ કરો. મિત્રો, બસ. જય હિન્દ, જય ભારત. धीरा नहीं गाँव वाला, गाँव वाला साथ में गया, साथ में गया, साथ में सब पूरा गांव गया, लेकिन कोई कंधा नहीं लगा. नाम नहीं लगा। ऐसा क्यों? शिवा ज्ञान वाला है सब छुआ